ડીસા નગરપાલિકા દ્વારા ઇન્દિરાનગરથી રાણપુર જતા માર્ગ પર લોક ભાગીદારીથી નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં પણ સોસાયટી બનાવતા બિલ્ડરને ફાયદો થાય તેવી વ્યવસ્થા પાલિકાના એન્જિનિયર સુરેશભાઈ જાદવ દ્વારા કરવામાં આવી રહી છે। તેવા આક્ષેપો સાથે અરજદાર દ્વારા નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે પાલિકા દ્વારા ભર ચોમાસે નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જ્યારે નવીન રોડ બનાવવાની કામગીરીમાં અડચણરૂપ વડનું ઝાડ ન હોવા છતાં પાલિકાના એન્જિનિયર સુરેશભાઈ જાદવ દ્વારા મજૂરો બોલાવી પાલિકાના સ્ટ્રીટ લાઇટના ફેન્સ પરથી આંકડી નાખી વીજ ચોરી કરાવીને મશીન મારફતે જૂનું ઝાડ કાપવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકો રહીશ એડવોકેટ કેડી પડિયાર દ્વારા નાયબ કલેક્ટર અને ફોરેસ્ટ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। અરજદાર એડવોકેટ કેડી પઢિયાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાલિકા દ્વારા જે વડનું ઝાડ કાપવામાં આવી રહ્યું છે તે વર્ષો જૂનું ઝાડ છે અને કોઈ અડચણરૂપ પણ નથી, માત્ર બિલ્ડરને ખુશ કરવા માટે જૂનું વડનું ઝાડ કાપવામાં આવી રહ્યું છે। ત્યારે વર્ષો જૂનું વડના ઝાડમાં રોજબરોજ હજારો પક્ષીઓ વસવાટ કરે છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આ ઝાડ નીચે બેસીને લોકો ગરમીમાંથી રાહત મેળવે છે। ત્યારે વર્ષો જૂનું ઝાડ પાલિકા દ્વારા ન કાપે તેવી વિનંતી કરવામાં આવી હતી। સાથે એક તરફ ગુજરાત સરકારનું પર્યાવરણ બચાવો અભિયાન સાર્થક કરવા માટે ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવે છે, તો બીજી તરફ પાલિકાના અધિકારીઓ ખુદ જૂના વૃક્ષોને કાપવાની કામગીરી કરે તે કેટલું યોગ્ય કહેવાય। ત્યારે નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી, જેમાં એડવોકેટ સુભાષભાઈ ઠક્કર, એડવોકેટ પીઆર સોલંકી પણ ઉપસ્થિત રહીને વર્ષો જૂનું વડનું ઝાડ બચાવવા માટે વહીવટીતંત્રને અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી। રિપોર્ટર નગીન સુંદેશા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ડીસા।